નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું CB બ્રહ્મક્ષત્રી SI વાયરમેન ગ્રુપ ઇલેક્ટ્રિકલમાં જંબુસર ITIમાં ફરજ બજાવું છું. આજે આપણે ઇલ્યુમિનેશન વિષય પર વિસ્તૃત ચર્ચા કરીશું. ઇલ્યુમિનેશન તો ઇલ્યુમિનેશન છે શું? તો ઇલ્યુમિનેશન એ એક બહુ જ અગત્યની અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ આજકાલ માટે આપણે ઇલ્યુમિનેશનની વગેરેની વ્યવસ્થિત માહિતી મેળવી શકીએ છીએ. ઇલ્યુમિનેશન એટલે લાઇટ અને પ્રકાશશાસ્ત્ર. પ્રકાશશાસ્ત્ર એટલે શું? તો હવે લાઇટ અને પ્રકાશશાસ્ત્ર બેમાં વાસ્ટ ડિફરન્સ એટલે ખૂબ જ તફાવત છે. ઇલ્યુમિનેશન તો ઇલ્યુમિનેશન શું છે? એક પરિણામ દર્શાવે છે. પરિણામ દર્શાવે છે કોનું? તો લાઇટ કોઈ પણ વસ્તુ પર આપાત થાય એટલે એ લાઇટ આપણને જોવા મળે, એ વસ્તુ જોવા મળશે, આપણે નરી આંખે જોઈ શકીશું. હવે એ નરી આંખે જોઈ શકાય એ વસ્તુને આપણે શું કહીએ છીએ? ઇલ્યુમિનેશન. એટલે ઇલ્યુમિનેશનનો અર્થ આપ સૌને સમજમાં આવી ગયો હશે કે ઇલ્યુમિનેશન એટલે આપણે કોઈ પણ વસ્તુને જોવા માટે એની ઉપર આપણે લાઇટનો આપાત કરી તો આપણને તે વસ્તુ દેખવા મળે છે. હવે કોઈ પૂછે કે દુનિયામાં સૌથી સફેદ વસ્તુ કઈ? તો કોઈ પણ સફેદ વસ્તુ તો આપણે એવું કહીએ કે દૂધ. તો ખોટી વસ્તુ છે. દૂધ તો આપણને જોવા મળશે, પણ ક્યારે? એની પર પ્રકાશ પાડવામાં આવશે ત્યારે. એટલે આ ઇલ્યુમિનેશન એ એક ખૂબ જ અગત્યનું અને ખૂબ જ આજકાલ સમજવા જેવી બાબત છે. હવે આપણે ધ્યાન આપીશું PPT પર કે આજે આપણે કઈ કઈ વસ્તુની ચર્ચા કરીશું. તો પહેલાં છે પરિચય મેળવીશું. કોના વિશે? તો ઇલ્યુમિનેશન વિશે. પછી ઇલ્યુમિનેશન વ્યવસ્થાની ગણતરી. તો ઇલ્યુમિનેશન વ્યવસ્થા કઈ રીતે આપણે મેળવી શકીએ, કઈ રીતે આપણે એને સેટ કરવાનું કે જેથી આપણને વ્યવસ્થિત રીતે રૂમમાં, થિયેટરમાં અને બધી અલગ અલગ જગ્યાએ ઇલ્યુમિનેશન મળી શકે. એટલે ઇલ્યુમિનેશન વ્યવસ્થાની ગણતરી. પછી એ ગણતરીમાં કયા કયા ફેક્ટર્સ એને અફેક્ટ કરે છે? તો એમાં પહેલો ફેક્ટર છે સ્પેસ હાઇટ રેશિયો. બીજો ફેક્ટર છે યુટિલાઇઝેશન રેશિયો. ત્રીજો ફેક્ટર છે ડેપ્રિશિએશન ફેક્ટર અને ચોથો છે વેસ્ટ લાઇટ ફેક્ટર. હવે ઇલ્યુમિનેશન માટેનું પરિચય. તો બિલ્ડિંગ, ફેક્ટરી કે કોઈ જગ્યાએ કેટલી ઇલ્યુમિનેશન લેવલ જરૂરી જોઈએ? એટલે આપણે કોઈ બિલ્ડિંગ છે, ફેક્ટરી છે, કોઈ જગ્યાએ કેટલું ઇલ્યુમિનેશન લેવલની જરૂરી છે તે પહેલાં આપણે તપાસ કરવી જોઈએ. ધારો કે કોઈ ફેક્ટરી છે તો એમાં મોટું કામ થતું હોય કે મિકેનિકલના જોબ વર્ક બનતા હોય કે પછી લેથ મશીન ચાલુ કરતા હોય, તો એવી જગ્યાએ આપણને બહુ લાઇટની જરૂર હોતી નથી. તો લાઇટની જરૂર બહુ ના હોય ત્યાં આપણે જે પ્રકાશ સોર્સ છે એ પ્રકાશ સોર્સ પણ આપણે બહુ જરૂરી પડતા નથી. અને બીજી કોઈ ધારો કે ફેક્ટરી છે ત્યાં હીરા ઘસવામાં આવે, તો હીરા ઘસવા માટે તો ખૂબ જ આપણને પ્રિસાઇઝ લાઇટની જરૂર પડે. એટલે ખૂબ જ આપણને તીક્ષ્ણ લાઇટ હશે તો જ આપણે જોઈ શકીશું. બાકી એ હીરા ઘસવામાં કદાચ કોઈકને હાથમાં વાગી પણ શકે. એટલે બિલ્ડિંગ અને ફેક્ટરી જે જગ્યાએ આપણે ઇલ્યુમિનેશન આપવાનું છે તેમાં લેવલ કેવું હોવું જોઈએ એ આપણે પહેલાં મહત્ત્વની વાત છે કે ઇલ્યુમિનેશન સિલેક્ટ કરતી વખતે એ બંને વસ્તુ કરવી જોઈએ. આ લેવલ કેવી રીતે મેળવી શકાય, તેના પર કયા ફેક્ટર અસર કરે છે તે પણ આપણે ઇલ્યુમિનેશનમાં ચર્ચામાં વ્યવસ્થિત રીતે મેળવી શકીએ. એટલે આપણે જે લેવલ જોઈએ છે તે આપણને મળે છે કે નથી મળતું, એના પર કયા કયા ફેક્ટર્સ અસર કરે છે. હવે કયા ફેક્ટર્સ છે એ પણ આપણે ઇલ્યુમિનેશનમાં જોઈ શકીશું. હવે તેના માટે ઇલ્યુમિનેશન વ્યવસ્થાનું એસ્ટિમેશન કરવું પડે છે. એટલે ઇલ્યુમિનેશન પહેલાં કરી નાખીએ એ પહેલાં આપણે એને પર શું કરવું પડે છે? એસ્ટિમેશન કરવું પડે. એસ્ટિમેશન એટલે શું? કે ઇલ્યુમિનેશન માટે કેટલી લાઇટ્સ જોઈશે, એ લાઇટો જોઈશે, એ કેટલી લાઇટો આપણને કેટલા પ્રમાણમાં જોઈશે, કેટલી લાઇટોની જરૂર પડવાની છે આપણને, એ બધું આપણને ઇલ્યુમિનેશનમાં જરૂર પડે છે. હવે આપણે PPT પર આવીશું કે ઇલ્યુમિનેશન વ્યવસ્થાની ગણતરી. બીજો પોઈન્ટ હતો ઇલ્યુમિનેશન વ્યવસ્થાની ગણતરી. ઇલ્યુમિનેશન સ્કીમની ગણતરી કરતાં પહેલાં તેને અસર કરતા પરિબળોનો અભ્યાસ કરવો જરૂરી છે. એટલે એના પર કયા પરિબળો અભ્યાસ કરે છે? હવે એ પરિબળો આપણે અભ્યાસ કરીએ
તો શું ધ્યાનમાં રાખવું પડશે? તો ધ્યાનમાં એ રાખવું પડશે કે ઇલ્યુમિનેશન વખતે આપણે લઈ તો લઈએ, પછી એ લાઇટ આપણી 100 વોટનો ગોળો હોય પણ આપણે એ જગ્યાએ જોઈતો હોય 500 વોટનો ગોળો, તો એવી જગ્યાએ આપણે બધા જ એના જે પરિબળો અસર કરે છે, જે ફેક્ટર્સ એના પર અસર કરે છે, એ દરેક ફેક્ટર્સ વિશે જાણકારી મેળવી જ લેવી જોઈએ. ત્યારબાદ જ આપણે ઇલ્યુમિનેશનને ગણતરીમાં લેવું જોઈએ. તો જે ઘટાડા કરતા પરિબળો છે એ 3-4 છે ટોટલ. એમાં એક છે સ્પેસ હાઇટ રેશિયો, બીજું છે યુટિલાઇઝેશન ફેક્ટર, ત્રીજું છે ડેપ્રિસિએશન ફેક્ટર અને ચોથું છે વેસ્ટ લાઇટ ફેક્ટર. હવે સ્પેસ હાઇટ રેશિયો, તો સ્પેસ હાઇટ રેશિયો શું કહેવા માગે છે? તો સ્પેસ હાઇટ રેશિયો એટલે નામ પરથી જ ખબર પડે કે સ્પેસ એટલે જગ્યા, હાઇટ એટલે ઊંચાઈ અને રેશિયો એટલે ઊંચાઈ અને જગ્યાનો રેશિયો એટલે ગુણોત્તર. એ કઈ રીતે રાખવું જોઈએ? તો છતમાં 1 અથવા 2 અથવા 3 એનાથી વધારે આપણે લેમ્પ રાખવામાં આવે ત્યારે સ્પેસ હાઇટ રેશિયો જરૂરી બને છે. હવે સ્પેસ હાઇટ રેશિયો એટલે શું? બધાને દિમાગમાં આવશે કે આપણા રૂમ મોટા નથી, નાના છે, તો એમાં તો એક જ લેમ્પ છે. હા, તો એક લેમ્પ હોય ત્યારે એમાં કોઈ સ્પેસ હાઇટ રેશિયો આપણે ધ્યાનમાં લેતા નથી. પણ જ્યારે રૂમ મોટો છે, હવે મોટા રૂમમાં પ્રકાશ મેળવવા માટે આપણે એક કરતાં વધારે, ધારો કે 4 લેમ્પનો યુઝ કરીએ છે. તો છતમાં 1 કરતાં વધારે લેમ્પ આવ્યા તો એ વખતે શું ધ્યાન રાખવું જોઈએ? તો સ્પેસ હાઇટ રેશિયો. હવે ટેલીટોપ પરથી આપણે એના વિશે વિગતવાર સમજૂતી લઈશું. ધારો કે આપણો એક રૂમ છે મોટો, ઠીક છે. હવે અહીંયા દરવાજો છે. હવે દરેક જગ્યાએ અહીંયા લેમ્પ મૂકવામાં આવે છે. આ લેમ્પ, આને કહીશું લેમ્પ 1, આને કહીશું લેમ્પ 2, આને કહીશું લેમ્પ 3, આને કહીશું લેમ્પ 4. હવે સ્પેસ હાઇટ રેશિયો શું કહેવા માગે છે? કે જ્યારે 1 કરતાં વધારે લેમ્પ, તો 1 કરતાં વધારે લેમ્પ આવ્યા તો ધારો કે લેમ્પ 1, 2, 3 અને 4, આ 4 લેમ્પમાં સ્પેસ હાઇટ રેશિયો ધ્યાનમાં લેવો પડશે. તો સ્પેસ હાઇટ રેશિયો શું કહે છે? તો લાગેલા લેમ્પની સંખ્યા, શું? લાગેલા લેમ્પની સંખ્યા એટલે લાગેલા લેમ્પની સંખ્યા અને એને શેના વડે ભાગવાનું? તો તેની ઊંચાઈ વડે. એને શેના વડે ભાગવાનું? તો કે લેમ્પની ઊંચાઈ વડે. એટલે એનું સૂત્ર થશે, પીપીટી પરથી જોઈશું, એનું સૂત્ર જોઈશું કે સ્પેસ હાઇટ રેશિયો બરાબર કે બાજુના 2 લેમ્પ વચ્ચેનું અંતર. હવે ટેલીટોપથી સમજાવીશું કે 2 લેમ્પ છે એની આજુબાજુના 2 લેમ્પ વચ્ચેનું અંતર ધારો કે આપણે આપ્યું 1 ફૂટ અથવા 1 મીટર. તો એ 2 વચ્ચેનું અંતર અને 1 મીટર અંતર આપ્યું અને કાર્યસ્થળથી લેમ્પની ઊંચાઈ એટલે કાર્યસ્થળથી આ લેમ્પ છે એની ઊંચાઈ આપી આપણે 2 થી 3 મીટર. કાર્યસ્થળથી આપ્યું આપણે 2 થી 3 મીટર. તો બાજુના 2 લેમ્પ વચ્ચેનું અંતર થયું 1 મીટર અને કાર્યસ્થળથી લેમ્પની ઊંચાઈ થઈ 3 મીટર. તો આટલું નજીક રાખીશું આપણે તો શું થશે? આપણો ગુણોત્તર 1/3. તો જે આપણે ટેલીટોપની મદદથી સમજીશું. ધારો કે 2 લેમ્પ L1 અને લેમ્પ L2 એ બંને વચ્ચેનું અંતર આપણે રાખ્યું 3 મીટર અને સામાન્ય સ્થળોમાં લેમ્પની ઊંચાઈ આપણે રાખીએ છીએ 2 થી 3 મીટર. તો સૂત્ર પરથી સ્પેસ હાઇટ રેશિયો શું થશે? તો 2 લેમ્પ વચ્ચેનું અંતર કેટલું છે? 3 મીટર છેદમાં
એ લેમ્પની નીચેથી ઊંચાઈ ધારો કે આપણે રાખીએ 3 મીટર, તો 3/3 કેટલું થશે? જવાબ આવશે 1. એટલે સ્પેસ હાઇટ રેશિયોનો આપણો જવાબ આવ્યો 1. ક્યારે? તો જ્યારે આપણે બંને લેમ્પ વચ્ચેનું અંતર 3 મીટર અને જમીનથી કાર્યસ્થળથી લેમ્પની ઊંચાઈ પણ રાખી 3 મીટર. હવે આપણે પીપીટી પર આવી જઈશું. એટલે સારું ઇલ્યુમિનેશન મેળવવા માટે આ સ્પેસ હાઇટ રેશિયોનું ગુણોત્તરની કિંમત કેટલી રાખવી જોઈએ? તો સારું ઇલ્યુમિનેશન મેળવવા માટે આ ગુણોત્તરની કિંમત 1 અને 2ની વચ્ચે રાખવી જોઈએ, તો આપણને સારું ઇલ્યુમિનેશન મળી શકે છે. હવે બીજો પોઈન્ટ હતો કે કયો ફેક્ટર યાદ રાખવાનો? તો યુટિલાઇઝેશન ફેક્ટર. યુટિલાઇઝેશન ફેક્ટર એટલે કેટલી આપણે લાઇટ આપણે યુઝ કરી શકીએ છીએ, એટલે એનું મેક્સિમમ યુટિલાઇઝેશન થઈ શકે, એને યુટિલાઇઝેશન ફેક્ટર કહે છે. એટલે યુટિલાઇઝેશન ફેક્ટર શું કહેવાય? તો લેમ્પનો બધો જ પ્રકાશ કાર્ય સપાટી પર મળતો નથી. એટલે આપણે કોઈ પણ લેમ્પ ચાલુ કરીએ તો બધો પ્રકાશ આપણને આપણી જગ્યાએ એટલે જ્યાં કામ કરતા હોઈએ છીએ ત્યાં મળતો હોતો નથી, પણ અમુક પ્રકાશ છત, દિવાલ વગેરે પર ફેલાય છે. એટલે જે પ્રકાશ છે એ આપણે ઉપર જે સીલિંગ છે ત્યાં ફેલાય છે, દિવાલ પર ફેલાય છે, અને ત્યાંથી પરાવર્તન પામીને અમુક જ પ્રકાશ કાર્ય સપાટી પર ઉપયોગી પ્રકાશ રૂપે મળે છે. એટલે ત્યાંથી પરાવર્તન પામે છે. હવે જ્યારે પરાવર્તન પામે એટલે ત્યાં થોડુંક તો શોષણ થશે પ્રકાશનું. હવે એ પ્રકાશ શોષણ થઈ જશે ત્યારે એ પ્રકાશ ત્યાં રોકાઈ જશે અને આપણે જેટલું આપ્યું હશે એટલું આપણને મળશે નહીં. એટલે પરાવર્તન પામીને અમુક પ્રકાશ જ કાર્ય સપાટી પર આવે છે અને ઉપયોગી પ્રકાશ રૂપે મળે છે. એટલે આ કાર્ય સપાટી પર મળતા લ્યુમેન અને લેમ્પ દ્વારા આપવામાં આવતા લ્યુમેનના ગુણોત્તરને યુટિલાઇઝેશન ફેક્ટર કહે છે. જે સૂત્ર આપણને અહીંયા દર્શાવેલું છે પીપીટીમાં કે યુટિલાઇઝેશન ફેક્ટર કાર્ય સપાટી પર મળતા લ્યુમેન છેદમાં લેમ્પ દ્વારા આપવામાં આવતા લ્યુમેન, આ બેના ગુણોત્તરને શું કહેવાય? યુટિલાઇઝેશન ફેક્ટર કહે છે. હવે જેમ કાર્ય સપાટી પર મળતા લ્યુમેન વધારે તેમ યુટિલાઇઝેશન ફેક્ટરની કિંમત વધારે. જેમ કાર્ય સપાટી પર વધારે લ્યુમેન મળશે તેમ યુટિલાઇઝેશન ફેક્ટરની કિંમત વધારે મળશે. હવે જે યુટિલાઇઝેશન ફેક્ટર છે તે કયા ઘટકો પર આધાર રાખે તે જાણવું ખૂબ જ અગત્યનું બની જાય છે. તો તે જાણવા માટે આપણે સર્વપ્રથમ કાર્ય સપાટીનું ક્ષેત્રફળ, એટલે કાર્ય સપાટી કેટલી છે, આપણે ધારો કે નાનો રૂમ હોય તો એનું ક્ષેત્રફળ ઓછું હશે, મોટો રૂમ હશે તો એનું ક્ષેત્રફળ વધારે હશે. હવે કાર્ય સપાટીનું લેમ્પથી ઊંચાઈ, લેમ્પની ઊંચાઈ આપણે એવી રાખવી જોઈએ કે આપણો પ્રકાશ આપણી કાર્ય સપાટી પર મળી રહે. હવે જ્યાં આપણે જરૂર નથી ત્યાં લેમ્પ મૂકીએ અને ત્યાં કાર્ય કરવાની જરૂર નથી તો તે યુટિલાઇઝેશન ફેક્ટર ઓછો મળે, એટલે એનું વધારે કિંમત મળે તે આપણા માટે હિતાવહ છે. પ્રકાશ વ્યવસ્થાનો પ્રકાર જેમ કે ડાયરેક્ટ, સેમી ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ. હવે પ્રકાશ વ્યવસ્થા, પ્રકાશ જે આપે છે સોર્સ, ધારો કે કોઈક ગોળો છે તે આપણને પ્રકાશ આપે છે. જે પ્રકાશ આપે છે તે આપણને સીધો મળે છે કે આડકતરી રીતે મળે છે કે કોઈક જગ્યા પરાવર્તન પામીને મળે છે, તો તે વ્યવસ્થા આપણે ધ્યાનમાં રાખવી જોઈએ અને પ્રકાશ વ્યવસ્થાનો પ્રકાર જાણવો ખૂબ જ અગત્યનો છે. આજુબાજુની દિવાલોનો રંગ, હવે આ બહુ મહત્ત્વનો કિસ્સો છે કે કોઈ કાળા કલરનો કાં તો એકદમ ડાર્ક રૂમ છે ત્યાં આપણે 1 ગોળો, 2 ગોળા, 5 ગોળા ચાલુ કરીએ તો પણ શું થશે? તો તે ગોળાઓ શું થશે કે એ ગોળાઓને લીધે જે પ્રકાશ આપણને મળે છે તે પ્રકાશ આખો બ્લેક થઈ જશે. એ બધું સપાટી દ્વારા શું થઈ જશે? એનું શોષણ થઈ જશે. હવે એ શોષણ તો થઈ ગયું પણ આપણને તો મળતો નથી બરાબર પ્રકાશ. હવે આપણે જે કામ કરવાનું છે તે કાળા રંગની દિવાલોની વચ્ચે કામ થતું નથી. એટલે આપણે શું રાખવું જોઈએ કે જેમ દિવાલનો રંગ હશે તેવી રીતે આપણે તેના પર બલ્બનો પ્રકાશ રાખવામાં આવશે. એટલે ઘેરો રંગ હોય તો પ્રકાશ વધારે શોષાઈ જાય છે. એટલે યુટિલાઇઝેશન ફેક્ટર વિશે આ જાણકારી મળે છે. તેના પરથી કહી શકાય કે યુટિલાઇઝેશન ફેક્ટર છે તેની કિંમત પ્રત્યક્ષ પ્રકાશ એટલે ડાયરેક્ટ પ્રકાશ માટે 0.25 થી 0.50 રાખવામાં આવે છે અને અપ્રત્યક્ષ પ્રકાશ માટે તેની વેલ્યુ અલગ હોય છે. હવે ત્રીજો પોઈન્ટ છે
ડેપ્રિસિએશન ફેક્ટર. હવે આ ડેપ્રિસિએશન ફેક્ટર એ કઈ બાબત પર આધાર રાખશે? તો પ્રકાશનો સ્ત્રોત નવો હોય. હવે ડેપ્રિસિએશન એટલે શું? તો પ્રથમ ડેપ્રિસિએશન વિશે જાણવું જરૂરી બની જાય છે. તો ડેપ્રિસિએશન એટલે ઘસારો. જેમ જેમ વસ્તુ ઘસાશે, જેમ જેમ એનું કામ થશે, તેમ તેમ એનામાં શું લાગશે? ડેપ્રિસિએશન એટલે શું થશે? એના પર ઘસારો લાગશે. એટલે પ્રકાશનો સ્ત્રોત નવો હશે. આપણે જ્યારે કે બજારમાંથી લઈને ગોળો ખરીદ્યો તો એના પર એકદમ નવો છે, એનું કોઈ દિવસ કામ થયું નથી. હવે જેમ આપણે ગોળો ચાલુ કરીશું તેમ એ વખતે એનો પ્રકાશ ખૂબ જ વધારે આવશે અને પૂરેપૂરો પ્રકાશિત કરીને આખા રૂમમાં અજવાળું ફેલાવી દેશે. ત્યારે વધારે પ્રકાશ મળે છે. પરંતુ જેમ જેમ સમય જશે, ધારો કે વરસ થયું, 2 વર્ષ, એની લાઈફ 5 વર્ષની છે, તો 5 વર્ષ જીવન પછી એટલે 3-4 વર્ષ પછી એ થોડોક ડીમ થઈ જશે. ડીમ થઈ જશે એનો મતલબ કે જે પ્રકાશ એ શરૂઆતમાં આપતો હતો એ આપતો નથી. શરૂઆતમાં નથી આપતો તો એ નથી આપતો, એટલે એમાં શું થશે કે ઘસારો લાગે. એને શું કહેવાય? ડેપ્રિસિએશન. એટલે આ ફેક્ટર ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે. હવે આ ઘટાડો તો થશે, પરંતુ ઉપરાંત શું થશે? તેની સપાટી પર ધૂળના રજકણો વગેરે જામી જાય છે. તેથી તેમાંથી બહાર પડતો પ્રકાશ કેવો થાય છે? ઓછો થાય છે. જે પ્રકાશ આપણને પૂરેપૂરો મળવો જોઈતો હતો તે મળતો નથી. આ ઉપરાંત દિવાલની છત વગેરે પર પણ ધૂળ, કચરો વગેરે જામી જતાં તેનો પ્રકાશ ઓછો દેખાય છે અને પ્રકાશનું પરાવર્તન પણ ઓછું થાય છે. એટલે સર્વપ્રથમ આપણે એ પણ જાણવું જરૂરી છે કે આખી દિવાલ છે તો દિવાલ પર પણ ધૂળના રજકણો જામેલા હશે. હવે ધૂળના રજકણો તો જામેલા હશે જ, તો શું થશે કે જે આપણે પ્રકાશ આપાત કર્યો છે તે પ્રકાશ પણ શું થશે? ત્યાં એના ઉપર ધૂળના રજકણોને લીધે શું થશે? શોષાઈ જશે. એટલે પૂરેપૂરું પરાવર્તન પામે તે માટે આપણે આ બધી જ દિવાલો અને બલ્બ વ્યવસ્થિત ચોખ્ખા રાખવા જોઈએ. આ બલ્બ પણ ચોખ્ખા રાખીશું તો શું થશે? તો બલ્બ ચોખ્ખા રાખીશું તેથી તેના પરથી જે એફિશિયન્સી છે એ પણ આપણને વધારે મળશે. હવે સમય જતાં એની એફિશિયન્સીમાં તો ઘટાડો થવાનો જ છે. તેમ છતાં જેમ આપણે આ ડેપ્રિસિએશન ફેક્ટર ઘટાડો કરી શકીએ તેમ કરવો જોઈએ. હવે ડેપ્રિસિએશન ફેક્ટરની વ્યાખ્યા આપણે આપી શકીએ. તો ડેપ્રિસિએશનનું એક સૂત્ર છે. તો સામાન્ય કાર્યસ્થિતિમાં લેમ્પ દ્વારા અપાતા લ્યુમેન. હવે સામાન્ય કાર્યસ્થિતિ એટલે શરૂઆતની કાર્યસ્થિતિ. શરૂઆતની કાર્યસ્થિતિ એટલે કે જે આપણે નવો બલ્બ ખરીદ્યો છે તે બલ્બમાંથી પ્રકાશ મળે છે તેને એની કહેવાય સામાન્ય કાર્ય સ્થિતિ. એટલે ટેસ્ટ કરતી વખતે તેને આપણે કહીએ સામાન્ય કાર્ય સ્થિતિ. અને છેદમાં શું આવશે? લેમ્પ ફિટિંગ દિવાલ સ્વચ્છ હોય ત્યારે મળતા લ્યુમેન. એટલે લેમ્પ ફિટિંગ એ વખતે આપણે જ્યારે ફિટ કરીએ લેમ્પ આપણા ઘરમાં લાયા પછી આપણી દિવાલો વગેરે સ્વચ્છ હોય ના હોય એ વખતે આપણને જે મળે છે પ્રકાશ, તે વખતના બંનેના ગુણોત્તરને આપણે ડેપ્રિસિએશન ફેક્ટર તરીકે ઓળખીશું. સારી સ્થિતિ હોય, ધારો કે સારી સ્થિતિ છે, બધું ચોખ્ખું છે, દિવાલ ચોખ્ખી છે, એ વખતે ડેપ્રિસિએશન ફેક્ટર શું મળે છે? તો એની કિંમત હોય છે તો કે 0.8. અને અલગ અલગ પરિસ્થિતિ, વિપરીત પરિસ્થિતિ, સારી સ્થિતિ અને ખરાબ સ્થિતિ, તો ખરાબ સ્થિતિ વખતે ડેપ્રિસિએશન ફેક્ટર કેટલું મળે છે? 0.4 જેટલી હોય છે. એટલે કે ડેપ્રિસિએશન ફેક્ટરની કિંમત 1 કરતાં ઓછી હોય છે. કેટલી હોય? 1 કરતાં ઓછી ડેપ્રિસિએશન ફેક્ટરની કિંમત. હવે ચોથું અને અંતિમ વેસ્ટ લાઇટ ફેક્ટર. હવે વેસ્ટ લાઇટ ફેક્ટર વિશે તમે નામ પરથી જ જાણી શકો છો કે વેસ્ટ એટલે કચરો, લાઇટ બરાબર. વેસ્ટ એટલે બગાડ થવો. બગાડ થવો કોનો? તો લાઇટનો. તો લાઇટનો બગાડ થાય એ પણ એક આપણને અનિચ્છનીય ઘટના છે. એટલે આ પરિબળ પણ તેના પર આધાર રાખે છે. એટલે આપણે ઇલ્યુમિનેશન સિલેક્ટ કરતી વખતે વેસ્ટ લાઇટ ફેક્ટરને પણ ધ્યાનમાં લેવું જરૂરી બની જાય છે. એટલે મોટી સપાટીના ઇલ્યુમિનેશન માટે 1 કરતાં વધારે બલ્બ અમુક અંતરે રાખવામાં આવે છે. એટલે આપણે મોટી સપાટી પર જોઈએ છે, ધારો કે રૂમ મોટો છે, તો ઇલ્યુમિનેશન માટે 1 કરતાં વધારે બલ્બ અમુક અંતરે રાખવામાં આવે છે. હવે બલ્બ તો રાખ્યા, એકબીજાથી થોડા અંતરે રાખ્યા, પરંતુ શું થશે? તો એકદમ આજુબાજુમાં લેમ્પ હશે તો શું થશે કે તેનો પ્રકાશ ઓવરલેપ થશે. ઓવરલેપ થવું એટલે એકબીજામાં
મિક્સ થઈ જવું. આ ઘટના આપણે ટેલીટોપ વડે સમજીશું. હવે આ ધારો કે એક રૂમ છે. આ કોના માટે સમજીએ છીએ આપણે? વેસ્ટ લાઇટ ફેક્ટર. હવે એક રૂમ છે, હવે એમાં બલ્બ છે. હવે બલ્બ પ્રકાશ આપે છે આ રીતે. હવે આ જગ્યાએ શું થયું? બે લાઇટનું ઓવરલેપ થયું. એટલે ઓવરલેપ થશે એટલે આ લાઇટનો તો શું થશે? બગાડ થશે. શું થશે? બગાડ. એટલે આ વેસ્ટ લાઇટ ફેક્ટરને આપણે પહોંચી વળવા માટે આ બલ્બની ગોઠવણી એવી રીતે કરવાની કે જેથી આ જે અહીંયા ઓવરલેપ થયું એટલે એકબીજામાં મિક્સ થઈ ગયું એ આપણને અવગણી શકાય. એટલે એને એવી રીતે મૂકવાનો કે જેથી એ બંને લાઇટના પ્રકાશ ઓવરલેપ થશે નહીં અને આપણે પૂરેપૂરો પ્રકાશ મેળવી શકીએ. એટલે આ બે એકબીજાને ઓવરલેપ થવા જોઈએ. એ ધ્યાનમાં રાખવું જોઈએ. આ માટે આપણે પીપીટી પર આવી જઈએ. એટલે પ્રકાશનો બિનજરૂરી વ્યય થાય છે જેથી અમુક પ્રકાશ આપણને કાર્ય સપાટી પર મળશે નહીં અને ઓવરલેપ થઈને તેનો શું થશે? બગાડ થઈ જશે. એટલે આ જે ઘટના છે એને વેસ્ટ લાઇટ ફેક્ટરથી દર્શાવાય છે. વેસ્ટ લાઇટ ફેક્ટરનું મૂલ્ય કેટલું હોય? તો નિયમિત આકાર. હવે નિયમિત આકાર તેનો શું મતલબ નીકળે તે આપણે જાણવું જરૂરી બને છે. તો ધારો કે કોઈ પણ નિયમિત આકાર એટલે કોઈ રૂમ છે તો એ રૂમ વખતે આપણે રૂમની સપાટી સીધી હોય. એટલે સીધી એટલે આપણે રૂમની દિવાલો છે તે સીધી છે. હવે કોઈ ગામડામાં જઈએ તો તે દિવાલો માટીની બનાવેલી હોય, લીપણની બનાવેલી હોય તો એમાં શેપ સીધો હશે નહીં. એટલે નિયમિત આકાર માટે આ વેસ્ટ લાઇટ ફેક્ટરનું મૂલ્ય 1.2 હોય છે અને અનિયમિત આકારો માટે જેમ કે કોઈ રૂમ છે અનિયમિત આકાર તો એમાં મૂકી આપણે પ્રતિમા. એટલે કોઈ બિલ્ડિંગમાં કોઈને શોખ હોય કે પ્રતિમા ભેગી કરવી, સ્મારકો ભેગા કરવા, તો એનો શેપ તો એકદમ અલગ જ હોય. તે શેપ અલગ હોય તો શેપના લીધે તેમાં ઘણું ખરું શોષણ થાય છે. કોનું શોષણ થાય? તો પ્રકાશનું. આ પ્રકાશ વધારે શોષાશે એટલે વેસ્ટ લાઇટ ફેક્ટરમાં પણ શું થશે? વધારો થશે. આ વધારો થશે તે 1.5 લેવામાં આવે છે અનિયમિત આકાર માટે. નિયમિત આકાર માટે તેનો છે 1.2 જેટલો. હવે ઇલ્યુમિનેશન ધારો કે ગણતરી કરવી છે તો તેના માટે અમુક સૂત્રો ધ્યાનમાં લઈશું. તો ઇલ્યુમિનેશનની ગણતરી નીચેના સૂત્ર પ્રમાણે મેળવી શકાય છે. હવે પહેલું સૂત્ર છે લ્યુમેનની જરૂરિયાત. હવે જરૂરિયાત છે તો આપણે જરૂરી છે કે શું જોઈએ છે, આપણને કેટલી લાઇટ જોઈએ છે. તો લાઇટ જોઈએ છે તો આપણે બધી વસ્તુ તેના જે ફેક્ટર છે તેને ધ્યાનમાં લઈને લેવી પડે. તો આ સૂત્ર એવું બનશે કે બધા સૂત્રોમાં જે છે તેની આવી જશે વેલ્યુ. તો ઇઝ ઇક્વલ્સ ટુ લ્યુમેનની જરૂરિયાત બરાબર E ગુણ્યા A ગુણ્યા WLF. એટલે WLF એટલે વેસ્ટ લાઇટ ફેક્ટર છેદમાં UF ગુણ્યા DF. તો UF એટલે યુટિલાઇઝેશન ફેક્ટર અને DF એટલે ડેપ્રિસિએશન ફેક્ટર. તે આ પહેલો સૂત્ર થયું લ્યુમેનની જરૂરિયાત. લેમ્પમાંથી મળતા જોઈતા લ્યુમેન. લેમ્પમાંથી જે આપણને મળે છે અને જેટલા લ્યુમેન જોઈએ છે એનું સૂત્ર શું થશે? તો બલ્બના વોલ્ટેજ ગુણ્યા બલ્બની કાર્યદક્ષતા. હવે બલ્બ સામાન્ય રીતે સિંગલ ફેઝ હોય તો 230 વોલ્ટ ઉપર ચાલી શકે છે. એટલે બલ્બના વોલ્ટેજ આપણે ધ્યાનમાં લઈએ કે 230 વોલ્ટ અને બલ્બની કાર્યદક્ષતા એનો ગુણાકાર. કાર્યદક્ષતા એટલે કોઈ પણ બલ્બ હોય તે 100% પર કાર્ય કરે એવું જરૂરી નથી.
દરેકે દરેક બલ્બની કાર્યદક્ષતા એટલે એફિશિયન્સી અલગ અલગ હોય છે. પછી ત્રીજો પોઈન્ટ છે કે એક બલ્બના લ્યુમેન. હવે એક બલ્બના લ્યુમેન શું થશે તો કે લેમ્પમાંથી મળવા જોઈતા લ્યુમેન અને એક બલ્બના લ્યુમેનના ગુણોત્તરને એક બલ્બના લ્યુમેન કહે છે. એટલે મિત્રો આ રીતે ઇલ્યુમિનેશનની ગણતરી આ 3 સૂત્રની મદદથી કરી શકાય છે. હવે બલ્બની સંખ્યા શોધ્યા પછી કાર્યસ્થળે જે મુજબ ગોઠવણી કરવી પડે. બલ્બની સંખ્યા શોધ્યા પછી એટલે આપણે બલ્બની સંખ્યા તો શોધી લીધી છે, બરાબર. હવે બલ્બની સંખ્યા શોધી લીધી પછી કાર્યસ્થળે એની ગોઠવણી કઈ રીતે કરવી, તો એ કયા બાબત પર આધાર રાખે, તો એ નીચેની 3 બાબત પર આધાર રાખે છે. તો કાર્યસ્થળથી બલ્બની ઊંચાઈ. હવે કાર્યસ્થળ છે એટલે આપણે આ ધારો કે આ ટેબલ પર કામ કરવું છે. ટેબલ પર કામ કરવું છે એટલે લાઇટ ઉપર છે તો એ સામાન્ય રીતે કેટલી ઊંચાઈએ હોવું જોઈએ, તો એ સામાન્ય રીતે 2.5 થી 3 મીટર જેટલી ઊંચાઈએ રાખવામાં આવે છે. એટલે કાર્યસ્થળથી બલ્બની ઊંચાઈ કેટલી રાખવી જોઈએ, સામાન્ય રીતે 2.5 થી 3 મીટર જેટલી ઊંચાઈ રાખવી જોઈએ. પછી બીજું મેં જણાવ્યું આગળ તેવી રીતે સ્પેસ હાઇટ રેશિયો કેટલો રાખવામાં આવતો હતો, તો 1 અને 2ની વચ્ચે રાખવો જોઈએ કે જેથી પૂરેપૂરું આપણને જે પ્રકાશ છે કાર્ય સપાટી પર મળી શકે. ને આ પ્રમાણે બલ્બની ગોઠવણી કરવામાં આવે છે. પહોળાઈમાં અને લંબાઈમાં સ્પેસ હાઇટ રેશિયો સરખો જ હોવો એ જરૂરી નથી. એટલે ઊંચાઈમાં આપણે છત આવી જાય અને પહોળાઈમાં આપણે દિવાલ આવી જાય એ વખતે સ્પેસ હાઇટ રેશિયો સરખો હોય તેવું જરૂરી નથી. હવે બેઝિક લાઇટ સોર્સ. હવે બેઝિક લાઇટ કોને કહી શકાય, તો બેઝિક લાઇટ આપણે સૌપ્રથમ લાઇટનો સૂત્ર કયું, સોર્સ કયો, તો સૂર્યમાંથી જે લાઇટ નીકળે છે તે આપણે લાઇટ કઈ રીતે હોય છે, તો ડાયરેક્ટ લાઇટ. ડાયરેક્શન ઓફ લાઇટ કેવી હોય, સીધી લાઇનમાં જ હોય, ઠીક છે. હવે પોઈન્ટ લાઇટ. તો પોઈન્ટ લાઇટને આપણે ધારો કે ગોળો ગણીએ. હવે ગોળો ગણીએ તો ગોળામાંથી જે પ્રકાશ નીકળે છે જેમ આ પીપીટીમાં દર્શાવેલ છે કે ગોળા પર જે પોઈન્ટ લાઇટ કહીએ ને, કે જે આ પોઈન્ટ લાઇટમાં ગોળો કરીએ તો ગોળો ક્યાં છે, વચ્ચે. એમાંથી જે પ્રકાશ નીકળે છે ક્યાં નીકળે છે, તો બધી બાજુમાં નીકળે. એટલે કોઈ એવું નથી કે એક જ દિશામાં જવાનો પ્રકાશ, પણ બધી બાજુ ફેલાય છે. અને ત્રીજું છે સ્પોટલાઇટ. સ્પોટલાઇટ આપણે આજકાલ મૂવીમાં અને દરેક જગ્યાએ સ્ટેજ શોમાં જોતા આવીશું કે આવું એક બીમ હોય, જ્યાં સોર્સ હોય ત્યાંથી એક આ બીમ હોય, જેમ આકૃતિમાં દર્શાવ્યું છે તેવી રીતે અહીંયાથી સોર્સમાંથી નીકળે પણ પ્રકાશ બધે ફેલાતો નથી, પણ કઈ જગ્યાએ જાય છે, એક આ ગોળામાંથી બહાર નીકળે છે. આને કહેવાય બેઝિક લાઇટના સોર્સ કહેવાય. હવે ડિફ્યુઝન લાઇટ કન્ટ્રીબ્યુશન. તો ડિફ્યુઝ એટલે શોષણ થવું. તો શોષણ કઈ રીતે થાય, તો જ્યારે કોઈ પણ વસ્તુનો શેપ સીધો હોતો નથી, જેમ મેં કીધું અનિયમિત આકાર. તો અનિયમિત આકારમાં જેમ સીધી લાઇટ આપણે આપાત કરીએ તો એમાં અમુક જગ્યાએ શું થશે, એનું શોષણ થઈ જશે. હવે એ શોષણને લીધે આપણે આમ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જોઈ શકીએ કે આ શોષણ આ રીતે શેપ હોય કોઈ પ્રતિમાનો, તો દરેકે દરેક વસ્તુ ત્યાં શું થશે, અમુક જગ્યાએ શોષણ થઈ જશે અને તેનું પૂરેપૂરું પરાવર્તન મળતું નથી. તે આને કહેવાય ડિફ્યુઝન લાઇટ કન્ટ્રીબ્યુશન. હવે મિત્રો આજે આપણે ઇલ્યુમિનેશન વિશે માહિતગાર થયા. તેના વિશે તમને ઘણી ખરી અને સચોટ માહિતી મળી હશે તેવી આશા રાખું છું. અને આભાર સર, આપે મને સાંભળ્યો તેના માટે ધન્યવાદ. આભાર.